ડાયરાને નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે। અને જો ખાસ કરીને તો આજ તમને વાત કરું આપણે હલરના માંડવી ફોલવાના ફોલની। તો આ ડબલ એલિવેટરવાળો ફોલ છે, જો કઈ રીતની ફોલાય આ વિડીયો છેલ્લે સુધી જોઈજો। અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે જો તમને બતાવું આખો ફોલ, અહીંયા જો આ ડબલ એલિવેટર છે, અહીંથી આપણે જે મગફળી લઈએ હોય એ અહીંથી નાખી અને જો આ ગોગડી છે આ બીજા એલિવેટરની અંદર જાય અને જો ઉપરથી જે સાઈણામાં ગોગડી હોય એમાં પાછી પડી જાય છે। અને આ આખું છે દાણા તારવવાનું। આમાં એક જણાને જો આ વચમાંથી ગોગડી લઈ અને આની અંદર નાખા રાખવાની છે અને દાણા તમે જુઓ કેવા નીકળે દાણા। 128 નંબર મગફળી છે અને જો આમાં અહીંયા નીકળે છે ફાડા। જો અહીંયા આવે છે ફાડા માપે મેળે એવા ફાડા આવે છે। અને તમને દાણાનું બતાવું તો અહીંયા દાણા આવે છે, આ કોક વરસાદ આવે છે, છાંટા આવે છે, જ્યાં આમાં દાણા આવે છે। અને ફાયદું બાયડું કોઈ વસ્તુ નથી થતી, અને દાણા અંદર ફાઇટ ન આવે, નો ગોગડ આવે। અને આખો પ્લાન જુઓ તમે કઈ રીતનો પ્લાન છે। હું સાગરભાઈ મારા સાગરભાઈ જાય ગોગડી નાખે, માંડવી છે ઝીણી એટલે ગોગડી થોડીક વધારે આવે। અને જો આની ઉપર વાત કરી તો આપણે 5-6નું મશીન છે ફિલ્ડ માસ્ટરનું। અને કંઈક આ રીતનું જો આ ડબલ એલિવેટર છે, જે આ સાઈડમાં આવે છે આ ગોગડી છે અને ઓમાં આપણે માંડવી આવે। પછી જે ગોગડી હોય એ પછી હેઠળ થઈ અને આગલામાં આવતી રહી છે। તમે જો કાંઈક આ રીતનું કામકાજ ચાલે છે અને બહુ મજા આવે એવું છે। અને ગીતા કંપનીનું છે, આપણે હલરની વાત કરી। અને નીચે તમે જુઓ એલિવેટર ખાડામાં બેહારેલું છે। એલિવેટર આખું ખાડામાં બેહારેલું છે। આની ઊંચાઈ જોવો એટલે 20 ફૂટ ઊંચાઈ છે અહીંથી। બહુ સારું કામકાજ છે અને હલરે ઘણું ઊંચું થઈ જાય, મારા માથા બરોબર ઊંચા થઈ જાય, કમને કમ 6 ફૂટ અંદર છે હલર જમીથી। આની અંદર ફાડા આવે અને આની અંદર આવે દાણા। અમુક દાણો ફોલાઈ જાય કોક। અને અહીંયા ધૂળ નીકળી જાય, ત્યાં ધૂળ આવે।
આ ખાનું આપણું ગોગડીનું છે અને ઓલું રીએ મગફળીનું છે, ડબલ ખાનાવાળું છે. આમાં સાઈનો બદલાવો ન પડે, નીચે જે આપણે જારી છે જારી બદલાવી ન પડે. હવે જો ખાલી કરે છે, મગફળી ફોલાઈ ગઈ છે. હવે જો આપણે ઓલી ખેરે બધી માંડવી એમાં કાઢી લીધી. એ 128 નંબર કાઢી લીધી અને ગિરનાર 4 કાઢી લીધી. આ ટાણ તમે જુઓ 23માં હાલે છે, ઓલા આપણે રેમ્બોમાં હાલે છે. રેમ્બોમાંનું રિઝલ્ટ 1 નંબર છે. માની લો ને દાખલા તરીકે 35 મણ રેમ્બોની અંદર 5 કિલો ફાટા નીકળાય છે. બાકી તમે જોવાના દાણા બાણા તમને બતાવું કેવા દાણા ચોખા કાઢે છે. ડાયરેક્ટ ઓયણીમાં નાખીને વાવી દો એવા દાણા ચોખા કાઢે. જુઓ તમે, એક ફાટું બાડું કોઈ વસ્તુ નહીં. અને તમે આખું જોવો આ મશીનનું કામકાજ 1 નંબર કામકાજ છે. અને ગોગડી કાંઈ એટલી નથી આવતી. અને આ દાણા જોવો, ઘણા ખેડૂતો એવી વાત કરતા હોય કે આ મગફળીની અંદર ફોતરી બહુ ઉતરે, પણ તમે જુઓ કોઈએ ક્યાંક એકાદા દાણામાં ફોતરી ઉખડે છે, બાકી એવા ને એવા દાણા આવે છે. કામકાજ 1 નંબર છે. નકર રેમ્બો મોટામાં મોટી જાતમાં રેમ્બો આવી ગઈ. તમે દાણાની આની સાઈઝ જોવો, નકર આવડા દાણામાં ફોતરી ઉખડવી જ જોઈએ, પણ આમાં ફોતરી નથી ઉખડતી. 1 નંબર કામકાજ છે. બસ આજના વિડીયોમાં એટલું જ. અને વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા નવા વિડીયોમાં મળીએ. ચાલો કે રામે રામ.